श्रीमद् भगवद गीता अध्याय 4 श्लोक 23। गत्संस्य मुक्तस्य ज्ञानावस्थित सह यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते। आवा मनुष्यो सांसारिक मोहना बंधनमांथी मुक्त થઈ જાય છે અને તેમની બુદ્ધિ દિવ્ય જ્ઞાનમાં સ્થિત થઈ જાય છે। તેઓ સર્વ કર્મ યજ્ઞની ભગવાનને સમર્પિત કરવાની ભાવનાથી કરે છે, તેથી તેઓ કાર્મિક પ્રતિક્રિયાઓમાંથી મુક્ત થઈ જાય છે। આ શ્લોકમાં શ્રીકૃષ્ણ પાછલા 5 શ્લોકોના નિષ્કર્ષનો સાર પ્રસ્તુત કરે છે। ભગવાનને સર્વ કર્મોનું સમર્પણ એ જ્ઞાનથી પરિણમે છે કે આત્મા ભગવાનનો નિત્ય દાસ છે। ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું, જીવેર સ્વરૂપ હૈ કૃષ્ણેર નિત્યદાસ, ચૈતન્ય ચરિતામૃત, મધ્ય લીલા 20.108। જીવ ભગવાન શ્રીકૃષ્ણનો નિત્યદાસ છે। જેઓ આ જ્ઞાનમાં સ્થિત છે, તેઓ તેમના સર્વ કર્મ ભગવાનને સમર્પિત કરવાની ભાવનાથી કરે છે અને તેમના કર્મોના પાપયુક્ત ફળોથી મુક્ત થઈ જાય છે। આવા આત્માઓ કયા પ્રકારની દૃષ્ટિનો વિકાસ કરે છે? શ્રીકૃષ્ણ આગળના શ્લોકમાં તેની વ્યાખ્યા કરે છે।